નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે ભાઈ સાહેબ, ગ્રુપ એ અને ગ્રુપ બી, સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે તો એ હવે ટૂંક સમયમાં આવશે. અને પીએસઆઈ ની પણ પરીક્ષા હસમુખ પટેલ સાહેબે કીધું કે હવે નજીકમાં લેવાઈ જશે. અને એ બંનેમાં તમને ખ્યાલ હતો સાહેબ, જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિષય છે વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે અત્યાર સુધી જીપીએસસી ના જે સિલેબસોમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ હતો અને એની આપણી યુવા ઉપનિષદ પબ્લિકેશનની ક્લાસ 1-2 ની બુક્સ પણ છે. પરંતુ હવે જ્યારે આ પ્રકારની વર્ગ 3 ની પરીક્ષાઓમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય હવે સાહેબ મુખ્ય પરીક્ષામાં પણ છે અને પીએસઆઈ માં વર્ણનાત્મક પણ લખવાનું છે અને એમસીક્યુ પણ છે ગ્રુપ બી માં. તો ઘણા વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે સાહેબ ક્લાસ 3 માટે પણ એક સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક્સ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ જ અનુકૂળતા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા વર્ગ 3 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સાયન્સ એન્ડ ટેકનોલોજીની પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યું છે અને આજના વિડીયોમાં આપણે સાહેબ આ પુસ્તકના પરિચય વિશેની ચર્ચા કરીશું. તો આપણે સાહેબ જે વિદ્યાર્થીઓની જે આતુરતા હતી એ આપણે એવી રીતે આ પુસ્તક રજૂઆત કરેલી છે કે આપણે એનસીઆરટી અને જીસીઆરટી ના જે બધા આધારભૂત સંદર્ભ ગ્રંથોના આધારે રંગીન પુસ્તક તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. એ આ ખાસ સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય એવો છે કે જેમાં પેલું કેવું કલર બુક્સ હોય ને તો અલગ અલગ ફિગર્સ અને જે આકૃતિઓના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણવામાં રસ સારો પડે, યાદ રહે. તો આપણે આવા સીસી ગ્રુપ એ, ગ્રુપ બી, પીએસઆઈ અને અન્ય વર્ગ 3 ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમનો તમામ મુદ્દાઓ સાહેબ આપણે ટોટલ કેટલા પ્રકરણોમાં કવર કરેલા છે? સાહેબ 22 પ્રકરણો આમાં કવર કરવામાં આવે છે, જેમાં આજે પરીક્ષા લક્ષી જો અભ્યાસક્રમ જે છે સીસી ગ્રુપ બી અને પીએસઆઈ માં જે સાયન્સ એન્ડ ટેકનોલોજી નો અભ્યાસક્રમ છે તે કવર કરવામાં આવેલ. સાહેબ આ 22 પ્રકરણો કયા તો એ આપણે દર્શાવી દઈએ. પહેલા આપણે વિશેષ આકર્ષણ કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી. તો કયા 22 પ્રકરણો છે? શરૂઆતમાં જ સંક્ષિપ્ત ઇન્ડેક્સ આપવામાં આવેલ છે કે જેમાં ભાઈ પહેલું પ્રકરણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું યોગદાન તથા ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નો વિકાસ, સાહેબ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત નીતિઓ અને યોજનાઓ, આવા સિલેબસના ટુ ધી પોઈન્ટ જે પણ ટોપિક છે એ દરેકને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવા કુલ 22 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી જેવી અદ્યતન ટેકનોલોજી પણ આમાં કવર કરવામાં આવી છે. સાહેબ આ જે આપણે સંક્ષિપ્ત ઇન્ડેક્સ છે કે ભાઈ ઉપર એક મેઇન એને બાયફર્કેશન કરવામાં આવ્યું છે. અહીંયા પહેલા ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, તો આ જે પોર્શન છે એની અંદર અલગ અલગ પ્રકરણ કવર કર્યા છે. અવકાશ વિજ્ઞાન, તો એમાં જેટલા પ્રકરણો છે તે કવર કર્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો બાયફર્કેશન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે ભાઈ પહેલો ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજી, તો તેમાં અલગ અલગ પ્રકરણો આપ્યા છે. અવકાશ વિજ્ઞાન, તો એના કયા પ્રકરણો છે? કક્ષા, ઉપગ્રહ, પ્રક્ષેપણ યાનનો સામાન્ય પરિચય, ભારતના વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, ભારતના અવકાશ કાર્યક્રમો અને અગત્યના નિયમો. અને બીજું સાહેબ આપણે આ ચોપડીમાં વિદ્યાર્થીઓને એવી રીતે એક ફ્લો વાઇઝ તૈયારી થાય, આડેધડ એને કોઈ માહિતી ના મળે, પેલા એને સામાન્ય પરિચય મળે, પછી ધીમે ધીમે ઉદ્ભવ વિકાસ, પછી ડિટેલમાં જેમ જેમ છોકરો આગળ વધતો જેમ નોલેજ એને મળતું જાય. બરોબર. તો આવી રીતે અલગ અલગ પાર્ટ્સ પણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ, જેમ કે આઈસીટી, તો પહેલા કમ્પ્યુટર અને સંચાર વ્યવસ્થા શીખે અને પછી તે માહિતી અને સંચાર વ્યવસ્થાના મહત્વ, લાભ અને પડકારો શીખે. એના આધારે ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, પછી છેલ્લે છે સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા. તો આ પ્રકારે ફ્લોમાં દરેક ચેપ્ટરોને ગોઠવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. સાહેબ આમાં ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. આની જે ડેમો કોપી જે છે તમારે શાંતિથી જો વાંચવી હોય, ડેમો કોપી એકવાર ખાસ તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે, તો એ તમે ખાસ અવશ્ય એકવાર જુઓ. તેમાં તમને ડિટેલમાં આખી ડિટેલ ઇન્ડેક્સ છે, ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ અને અગત્યના પ્રકરણો તમે એમાં જો હશે. તે સુંદર સાહેબ રંગબેરંગી આવૃત્તિ તમે એકવાર ખાસ જોવા વિનંતી. અને આપણું યુનિક હશે, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, આધુનિક ભારત, બધું સમાવેશ આપણે બધું કરીએ. બરોબર છે. ડિટેલ ઇન્ડેક્સ આખી કવર કરી છે 22 પ્રકરણોની. ત્યારબાદ ચાર્ટ ઇન્ડેક્સ આપવામાં આવી છે, ફિગર ઇન્ડેક્સ આપવામાં આવી છે અને ખાસ તો વિદ્યાર્થી મિત્રોને સાહેબ અભ્યાસક્રમ અને સંદર્ભ પ્રકરણ આપવામાં આવ્યા છે. એટલે છોકરાઓને ખ્યાલ આવે કે મારે કયો ટોપિક સિલેબસમાં છે. જેમ કે આ પીએસઆઈ નો સિલેબસ છે, તો પીએસઆઈ ના ટોપિક વાઇઝ એને કયા ચેપ્ટરોમાંથી આ ટોપિક નો કવર થઈ શકે. બરોબર. એટલે છોકરાને કોન્ફિડન્સ આવે કે એને આખો સિલેબસ કવર
થઈ ગયો છે કે ભાઈ એક પણ મારો મુદ્દો ચૂકાતો નથી. નથી. આખો સિલેબસના દરેક ટોપિકોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જે તમને અહીંયાના સંદર્ભ પ્રકરણો પણ આપવામાં આવ્યા છે. સીસી ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષા હોય, ગ્રુપ બી મુખ્ય પરીક્ષા, પીએસઆઈ નો જે સિલેબસ છે તે અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. ડન? ચાલો સાહેબ. બીજું સાહેબ, આપણે આ પુસ્તકનું મેન વિશેષ આકર્ષણ શું છે હા. કે આપણું યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તક તો આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓને આટલો આતુરતાપૂર્વક પ્રેમ તો મળે જ છે, હા. પરંતુ આપણા પુસ્તકમાં શ્રેષ્ઠતા કઈ બાબતો આપે છે કે આપણે કઈ એવી નવીન બાબતોનો સમાવેશ કર્યો કે જે જનરલી અન્ય પુસ્તકોમાં ના જોવા યુનિક મળે. ચેપ્ટર છે. તો જેમ કે ભારતમાં આપણે એમાંય સ્પેસિફિક આપણા ગુજરાતના મહત્વના વૈજ્ઞાનિકો કવર કરેલા છે. હા. પછી ત્યારબાદ આપણે વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓનું યોગદાન, એટલે કે આપણા ભારતમાં મહિલાઓએ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે કેવો કેટલો ફાળો ફાળો આપ્યો છે એ આપ્યો છે. જોયું. અને આ બાબતે સાહેબ મુખ્ય પરીક્ષામાં જે સીસી ગ્રુપ એમાં 3 માર્ક્સના પ્રશ્નો આવે, બરોબર. તો આવા માટે મહિલાઓ સામે પડકારો કયા કયા છે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે, મહિલાઓ માટે સરકારે કઈ રીતે યોજનાઓ કે આવી રીતે પણ અલગથી આપણે બાયફર્ગેશન કરેલું છે. જોરદાર સાથે છે. સાથે રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાન ટેકનોલોજીનું યોગદાન અને પડકાર, આખો સિલેબસનો સાહેબ ટોપિક છે. મુદ્દો જ છે. હા. વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે અપાતા મહત્વના પુરસ્કારો, એમાં આપણે છેલ્લે જે કરંટમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર આવ્યો એ લેટેસ્ટ આપણે ઓગસ્ટ 2024 નું આપણે આમાં સમાવેશ કરેલો છે. ડન છે. સાથે સાથે સાહેબ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય તો ભારત અને ગુજરાત સરકારની જે અગત્યની યોજનાઓ હોય, પહેલ, મિશન અને સંસ્થાઓ અને સરકારી નીતિઓની કે માહિતી છોકરાઓને મળવી જોઈએ. નાના રિલેટેડ પરીક્ષામાં બહુ પ્રશ્નો પૂછાય બરાબર છે. છે 100% સાહેબ. અને આપણે ભવિષ્યના પણ ચંદ્રયાન 4, ગગનયાન, શુક્રયાન જેવા ભવિષ્યના અવકાશી મિશનો, મિશનો. હમણાં તાજેતરમાં રૂમી 1 હાઇબ્રિડ રોકેટ જે લોન્ચ કરવામાં આવ્યું એનો પણ સમાવેશ કરી દીધો છે. જોરદાર છે. સાથે સાથે અદ્યતન સરકારી સ્ત્રોતના આધારે ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ. હા. સાહેબ આ ટોપિક જે છે એ આપણે બહુ પુસ્તકોમાં રેર ઓફ ધ રેર કિસ્સામાં જોવા મળે. બરોબર. એમાં પણ અલગ અલગ સરકારી સ્ત્રોતના ડેટા હોય કે ભાઈ સૌર ઉર્જા આટલા છે, પવન ઉર્જા આટલી છે, આમાં કઈ રીતે, તો આપણે અદ્યતન સરકારી સ્ત્રોતોનો ઉપયોગ કરીને આ ડેટા મેળવીને છોકરાઓને એવી રીતે ક્રોનોલોજીકલ સમજાય એ આપણે પ્રયત્ન કરેલો છે. આ સિલેબસનો અગત્યનો ટોપિક છે. અગત્યનો ટોપિક છે સાહેબ. અને બીજું આ જે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું યોગદાન, ઉર્જા નીતિ, પરમાણુ નીતિ, આઈસીટી, ઈ ગવર્નન્સ, સાયબર ક્રાઇમ, સાયબર સુરક્ષા, બૌદ્ધિક સંપદા અધિકાર, અંતરિક્ષ વિજ્ઞાન, સંરક્ષણ ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, આ ઉપરાંત અન્ય અદ્યતન ટેકનોલોજી જેમ કે એઆઈ છે, આઈઓટી, મશીન લર્નિંગ, બધી આપણે ટેકનોલોજીનું વિસ્તૃત અને સચોટ સમજૂતી આપેલી છે. અને સૌથી વધુ અગત્યનું એ સાહેબ, સાયન્સ ટેકનોલોજી વિષયમાં સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય તો કરંટ અફેર. આટલા બધા મુદ્દા તો કવર કર્યા, પણ આ દરેક ટોપિક ને લગતું સાહેબ વર્તમાન પ્રવાહ જે છે તો એને પણ એમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. યસ, રાઈટ સાહેબ. સાહેબ બતાવી દઈએ, જેમ કે અલગ અલગ જે પ્રકરણો છે વિદ્યાર્થીઓને આપણે દર્શાવીએ. પહેલું પ્રકરણ છે વૈજ્ઞાનિકનો સિદ્ધિ. એમાં જો આપણે ગુજરાતના વૈજ્ઞાનિકો પણ આપણે કીધા છે કે ગુજરાતી વૈજ્ઞાનિકો ત્રિભુવનદાસ ગજ્જર, આપણે જે પીસી વેદ સાહેબ છે, વિક્રમ સારાભાઈ, સામ પિત્રોડા, પ્રણવ મિસ્ત્રી. જોરદાર સાહેબ. તમે જોઈ શકો છો. અને રંગબેરંગી ફોટા સાથે એટલે વિદ્યાર્થીઓને યાદ પણ રહી જાય ને યોગ્ય માહિતી, પરીક્ષા લક્ષી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. પછી આપણે જો મહાન મહિલા વૈજ્ઞાનિકો, બધા ક્ષેત્રના આપણે વિજ્ઞાન ટેકનોલોજી કવર કર્યા. પછી યોજનાઓ, બધી અત્યાર સુધીની નીતિઓ, અત્યારની બધી સરકારની આટલી બધી યોજનાઓ લીધેલી, ફેલોશિપ પ્લસ સાથે સાથે મહત્વના મિશનો, અને આ ઉપરાંત મહિલાઓ માટે કઈ કઈ સ્પેશિયલ યોજનાઓ, ફેલોશિપ છે એની પણ સમાવેશ કરે. જોરદાર, જોરદાર સાહેબ. પછી આપણે પુરસ્કારો સાહેબ જે બધા આપેલા છે, આ બધા અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ભાઈ દેશનો વિજ્ઞાન ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર, તેને પણ આપણે વ્યવસ્થિત કવર કર્યો છે ને. તમને ખ્યાલ હોય તો હાલમાં જ પહેલી વાર હમણાં જાહેર કર્યા છે સાહેબ. 33 જેટલા વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. અને પહેલો વેલો સાહેબ વિજ્ઞાન રત્ન પુરસ્કાર. આ બધા જ મુદ્દા આપણે અંદર કવર કર્યા છે કરંટ સાથે. ત્યારબાદ રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને પડકાર. યસ સાહેબ. આ બધી સંસ્થાઓ અને સંસ્થાઓના માળખા આપણે વ્યવસ્થિત સમજાવેલા પ્રયત્ન કરેલા છે સાહેબ. કક્ષા, ઉપગ્રહ, પ્રક્ષેપણીયાનો અને સામાન્ય પરિચય સાહેબ રંગબેરંગી ફિગર્સ દ્વારા, જેથી વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ જ સરળતા રહે. ઉર્જા, બધા જ મુદ્દા છે. પણ આ ઉર્જાના સ્વરૂપો બેઝિક થી લઈને આખું એડવાન્સ સુધીનું બધું. અને આ બધા જે સાહેબ મુખ્ય પરીક્ષાનું જે 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય, જે વર્ણનાત્મક પ્રશ્નો લખવાના હોય, તો એની પણ કે છોકરાઓને પ્રેક્ટિસ થાય એ રિલેટેડ આપણે તાર્કિક અને વિશ્લેષણાત્મક રજૂઆત કરેલી છે, જેથી આને આપણે ટુ ધ પોઈન્ટ સાહેબ આપણે આગળ પણ હમણાં આવશે કે શું છે આઈસીટી ક્ષેત્રના ઉભરતા પ્રવાહો વિશે, અથવા તો આઈસીટી એટલે શું, આવો કોઈ પ્રશ્ન આવા કોઈ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછી શકે, લખી શકે કે ભાઈ ઈ ગવર્નન્સ અને તેના કાર્યક્રમો અને સેવાઓ છે, તો ઈ ગવર્નન્સ શું કાર્યક્ષેત્ર શું છે, તો એ
જો 3 માર્ક્સમાં ઇઝીલી ડાયરેક્ટ પૂછી શકે. ઈ ગવર્નન્સના 4 મુખ્ય સ્તંભો શું જણાવો. છે, તબક્કા, બરોબર આવી રીતે તાર્કિક અને વિશ્લેષણાત્મક રજૂઆત કરેલી. પહેલો વિશે કોઈ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય, તે બધી પહેલો આપણે ગુજરાત સરકારની, ભારત સરકારની આઈપીઆર ખૂબ જ અગત્યનો ટોપિક. પીએસઆઈ માં આખો અલગથી ટોપિક આપેલો છે હા, સાહેબ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ તો એ ખાસ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એને આપણે ડિટેલમાં આખો કવર કર્યો છે. બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, સાહેબ દરેક અદ્યતન ટેકનોલોજી જે છે હાલની, અને એમાં એના સાથે સાથે તેનું કરંટ અફેર્સ પણ આમાં આપણે કવર ઇન્ક્લુડ કરી લીધેલું છે. રાઈટ. ડન. સાહેબ 700 થી વધુ આ પુસ્તકમાં 700 થી પણ વધુ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, સાહેબ 480 થી વધુ વન લાઇનર પ્રશ્નો, 400 થી પણ વધુ મહાવરા માટેના પ્રશ્નો આપવામાં આવ્યા છે. કે ભાઈ અગાઉની પરીક્ષામાં કે ભાઈ ક્લાસ 3 માં આ સિલેબસ આ પહેલી વાર નો છે, પરંતુ અગાઉ કે જે ડીવાયએસઓ, એસટીઆઈ કે જીપીએસસી ની અન્ય પરીક્ષાઓમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય તો છે, એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે તો એ જોવા ખૂબ જ અગત્યના છે. એ પણ તમને આપેલા છે. વન લાઇનર અને હેતુલક્ષી પ્રશ્નો તમારા મહાવરા માટે છે. દરેક પ્રકરણના અંતે સાહેબ, દરેક પ્રકરણના અંતે જેવું ચેપ્ટર પૂરું થશે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, ત્યારબાદ વન લાઇનર પ્રશ્નો અને પછી મહાવરાના પ્રશ્નો, જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સરળતા રહે અને ખ્યાલ પણ આવે કે ભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. હા, પ્રેક્ટિસ પણ થઈ જાય ને કેવા પ્રશ્નો પૂછાય છે તો એ ક્લિયર થઈ જાય. સાહેબ પ્રશ્નો તો ખરી, આ ઉપરાંત 240 થી પણ વધુ ટેબલ્સ, આકૃતિ, ફિગર્સ, ચાર્ટ્સ ના માધ્યમથી સાહેબ અગત્યના મુદ્દાઓની સરળ રજૂઆત થઈ શકે તે હેતુથી આ ટેબલ્સ આપવામાં આવે છે. જેમ કે જો ભારતીય સશસ્ત્ર સેના ભાઈ શું છે, આખો ચાર્ટ આપી દીધો છે, જેથી કોના મગજમાં બેસી જાય કે ભાઈ કોના પછી કોણ આવે, કોની અંદર આવે. ભારતીય સેના તો તેમાં કોનો સમાવેશ થાય, રાજ્ય પોલીસ દળ અને અન્ય દળો એમાં કોનો સમાવેશ થાય. જ્યાં જરૂર પડી સાહેબ જોરદાર ફિગર્સ બનાવવામાં આવી. આપણું ગગનયાન મિશન છે તો કઈ રીતે ભાઈ આકાર પામશે, કે ભાઈ કઈ રીતે અર્થ ઓર્બિટમાં જશે, મોડ્યુલ અલગ થશે, કઈ રીતે પાછા પૃથ્વી પર પાછા આવશે. જોરદાર ફિગર્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ કક્ષાઓ હોય સાહેબ, કૃત્રિમ ઉપગ્રહના ઘટકો હોય, જોરદાર સાહેબ. અને અગત્યની વિશેષ માહિતીઓને આ પ્રકારે જાણવા જેવાના બોક્સમાં આપવામાં આવે છે, જે અલગ કઈક ખટકે અને કઈક પેક માહિતી હશે તો આ રીતે આપી છે. સાહેબ રોકેટ, આવી રીતે આઈએનએસ વિક્રાંત, આઈએનએસ વિરાટ, એટલે છોકરાઓને આપણી સાહેબ અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રે જે ભારતે સિદ્ધિ હાંસલ કરી એના પ્રત્યે ગૌરવ પણ ઉદ્ભવે. આપણે જો જેમ કે આપણે સ્માર્ટ સિસ્ટમ જે છે એ કઈ રીતે આખું કામ કરે છે, આખું ફિગર થકી સમજાવેલી છે. ભાઈ ઘણીવાર સ્માર્ટ સિસ્ટમ આખી કરંટમાં આવેલી હોય અને વિદ્યાર્થીઓ વાંચી પણ હશે, પરંતુ તમે કહું થિયરિટિકલ વાંચો હજી એટલી ખ્યાલ આવે કે ના આવે. તમે ફિગરમાં જોશો, આકૃતિમાં જોશો ને તે તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે કે આ સ્માર્ટ સિસ્ટમ જે છે તો એ છે શું ને કઈ રીતે તે કાર્ય કરે છે. ખૂબ સરસ. રંગબેરંગી ચાર્ટ, ફિગર્સ, બાયો ઇથેનોલ નું વર્ગીકરણ, રેડિયો એક્ટિવ ટેબલો થકી જ્યાં ટેબલની જરૂર પડી છે તો યોગ્ય ટેબલ અને આ પ્રકારે અગત્યની જાણવા જેવી માહિતીઓ પણ આપવામાં આવે છે. તો આ હતું સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્લાસ 3 માટેનું જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા નવીન જે પુસ્તક છે, પહેલું એડિશન, તો તેનો પુસ્તક પરિચય હતો. આઈ હોપ કે આપ સૌને ખ્યાલ આવ્યો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ટેલિગ્રામ ચેનલ પર સાહેબ ડેમો કોપી મૂકી છે, તો અવશ્ય એકવાર જોવા વિનંતી. અને જોશો એટલે તમને પુસ્તક આઈડિયા આવી જશે. અને આ જે સાહેબ તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સાહેબ ગણિત વિષયનું નવું પુસ્તક સેકન્ડ એડિશન પ્રકાશિત કરવામાં આવી છે. તો ખાસ આની પણ ડેમો કોપી છે તો ટેલિગ્રામ પર અવેલેબલ છે. અને જે કૃષિ મદદનીશ અને એની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કૃષિ ઉપનિષદ પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આપ એકવાર ખાસ ડેમો કોપી તો અવશ્ય એકવાર જોવા વિનંતી. અને આ જે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આપની સરકારી અધિકારી બનવાની જે તમારી ઝંખના, જે તમારું સ્વપ્ન છે એ સાકાર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે મળીએ, નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.